નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલમાં. કેમ છો બધા મિત્રો? મજામાં છો જ કે નથી મજામાં? ચલો ચલો, સ્વાગત છે આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવમીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી તો વહી ગઈ છે એટલે આપ સૌને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ઓકે, ચાલો હવે આજે મોટા જવાબ યાદ કેવી રીતે રાખવા, પહેલા વાંચી જાઓ આખો કોન્સેપ્ટ, મુદ્દાઓના ટાઇટલ પાકા કરવા, દરેક મુદ્દાની અંદરની મુખ્ય મુખ્ય બાબતો જે અંડરલાઈન કરી છે, આંકડાઓ, વ્યાખ્યાઓ, વિશિષ્ટ શબ્દો, એ પાકા કરવા. બાકીને બધું જાતે લખતા શીખવું અને પ્રેક્ટિસ આવું કરશો એટલે મોટા જવાબો યાદ રહી જશે. અને બધું લીટી ટુ લીટી થવાનું નથી. જે મેં કીધું એ ફોલો કરજો, ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો. એક દિવસમાં નહીં આવડી જાય અને એક અઠવાડિયામાં નહીં આવડી જાય, પણ આવડી જશે. અને આવી રીતે કરજો. ઓકે, સમય બગાડે વગર શરૂ કરીએ આપણે. આજે આપણે જે ભણવાના છીએ, પહેલા જરાક નાનું એવું છોટું છું, નાનું છું, મુન્નું છું, રિવિઝન કરી લઈએ. શું ભણ્યા હતા છેલ્લા લેક્ચરમાં? આપણે ભણ્યા હતા વસ્તી વિસ્ફોટ. ઓકે, વસ્તીના વલણો. અને વસ્તીના જે વલણો છે એ વલણોમાં વલણ નંબર 1 વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર. ઓકે, આટલું આપણે એક વલણ આપણે ભણ્યા હતા. અને આજે આપણે જે ભણવાના છીએ, ઓકે, એ વસ્તીના વલણો ભણવાના છીએ. અને વલણોમાં બે વલણ ભણવાના છીએ. એક તો છે સ્ત્રી પુરુષ પ્રમાણ, ઓકે, જેને આપણે જાતિ પ્રમાણ પણ કહીશું. ઓકે, અને બીજું અને ત્રીજું અને ચોથું અને પાંચમું પોસિબલ હશે તો એ પણ જોઈ લેશું, હે ને? એટલે એ પણ આપણે જોતા જવાના છે. મેઇન આજનો આપણો ટોપિક છે. ઓકે, મેઇન આજનો આપણો ટોપિક જાતિ પ્રમાણનો છે. 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ જાણવાનો જે આપણે પ્રયત્ન કરવાના છીએ. ઓકે, પણ સૌથી પહેલા સ્ત્રી અને પુરુષની વસ્તી કેટલી છે એ જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ભારતમાં હવે જો બીજું વલણ જે છે, આ ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી, એ પ્રમાણે આપણે સમજવા જાવ તો શું યાદ રાખવાનું છે ખાસ ખાસ કહી દઉં તમને. સ્ત્રી અને પુરુષની વસ્તી એટલે કુલ 100% વસ્તી છે. એ કુલ 100% વસ્તીમાં કેટલી સ્ત્રીઓ અને કેટલા પુરુષો છે, બસ આટલું આપણે જાણવાના છીએ. કે અલગ અલગ વર્ષો દરમિયાન ભારતમાં કુલ સ્ત્રીઓ કેટલા ટકા હતી અને કુલ પુરુષો કેટલા હતા પર્ટિક્યુલર વર્ષમાં. ઓકે, તો જ્યાં લખ્યું છે કે કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા જાણી શકાય છે. હવે એમ સપોઝ એક એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલા બધા ડેટાનો અભ્યાસ કરી લઈએ, પછી યાદ કયા રાખવાના એની બળતરા પછી કરશું. તો સૌથી પહેલું જોઈ લો, 1951માં પુરુષોની વસ્તી પહેલા જોઈ લો. હવે આમાં એક વિશેષતા એ છે કે પુરુષોની વસ્તી હોય, સ્ત્રીઓની વસ્તી હોય કે કુલ વસ્તી હોય, બધામાં સતત અને સતત શું થયો છે? વધારો. ઓકે, તમે જોઈ લો. પુરુષોની વસ્તી 51માં કેટલી? 18.55 કરોડ, 1991માં 43.92 કરોડ, 2011માં 62.37 કરોડ. સિમિલરલી સ્ત્રીઓની વસ્તી હતી 17.56 કરોડ, 40.71 કરોડ, 58.65 કરોડ. એટલે સ્ત્રીઓ અને પુરુષો બેયની વસ્તીમાં સતત વધારો થયો છે. તો મારું કેવું એમ છે કે વધારે બેટર શું રહેશે? તમારે યાદ રાખવાની છે આ ટકાવારી. ઓકે, આટલી આખા કોષ્ટકમાંથી આટલી ટકાવારી યાદ રહી જાય એટલે ગંગા નાયા. ઓકે, બીજી કોઈ માથાકૂટ જાજી કરવાની નથી. હવે 1951માં પહેલા ટકાવારી જોઈ લો કે કુલ વસ્તીમાં પુરુષો કેટલા ટકા હતા? 51.37, અને સ્ત્રીઓ કેટલા ટકા હતી? 48.63. 1991માં વધીને પુરુષો 51.37 કેટલા થયા? 51.90, અને સ્ત્રીઓ 48.63 ઘટીને કેટલી થઈ ગઈ? 48.10.
1991 થી 2011 માં સહેજ અમથો નજીવો પુરુષોની વસ્તીમાં નજીવો ઘટાડો થયો અને 90 માંથી 54 થઈ ગયા અને 10 માંથી 46 થઈ ગઈ. છતાં આપણે યાદ રાખવાની બાબત એ કે કુલ વસ્તીમાં સ્ત્રીઓ અને પુરુષો બેયનું પ્રમાણ સરખું નથી. સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા ઓછી છે ને, પુરુષો 51.54% છે અને સ્ત્રીઓ 48.46% છે. આ દર્શાવે છે કે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોની સરખામણી કરવા જઈએ તો બેયની સંખ્યા સરખી નથી. જોઈ લે, લખ્યું છે 1951 થી 2011 દરમિયાન સ્ત્રી પુરુષની જે કુલ વસ્તી છે એમાં સતત અને સતત શું થઈ રહ્યો છે? વધારો. મતલબ સ્ત્રીઓની વસ્તી વધી રહી છે, પુરુષોની વસ્તી વધી રહી છે. સામાન્ય જોવા જાવ તો 1951 માં 51.37% હતી અને 11 માં 51.54% થઈ છે. મતલબ પુરુષની વસ્તી 1951, આ બેની તેમ કમ્પેરિઝન કરો, આ બેની, ઓકે, આ 1951 નું વર્ષ અને 2011 નું વર્ષ, તો પુરુષોની વસ્તીમાં કુલ ટકાવારીમાં કેટલા ટકા વધ્યા છે? 0.17% વધ્યા છે. જે દર્શાવે છે કે સ્ત્રીઓ કરતા પુરુષોની વસ્તી કેવી થાય છે? વધતી જાય છે. મતલબ પુરુષોની વસ્તી વધતી જાય છે સ્ત્રીઓની કમ્પેરિઝનમાં. અને સામે પક્ષે સ્ત્રીઓની વાત કરો, ઓકે, કે સ્ત્રીઓની વસ્તી 1951 માં 48.63 હતી અને 2011 માં ઘટીને 48.46 થઈ ગઈ. એટલે કેટલો ઘટાડો થયો? સીધી વાત છે કે આ પુરુષોમાં જેટલો વધારો થયો એટલો સ્ત્રીઓમાં ઘટાડો થયો હોય તો સ્ત્રીઓમાં 0.17 નો ઘટાડો થયો છે, જે આવનારા સમય માટે બહુ ચિંતાની બાબત છે. આ એટલું બધું બહુ કઈ ખાસ કામનું વલણ છે નહીં, બરાબર, પણ છતાંય આપણે એક આંકડો જે આપણા માટે ખાસ કામનો છે, બરાબર ને, એ MCQ માટે લઈ રાખવાનો છે. ઓકે, કયો? કે પુરુષોની વસ્તી કેટલી હતી? 51.54%. સ્ત્રીઓની વસ્તી કેટલી હતી? 48.46%. આની સિવાય વિશેષ આમાંથી કઈ આપણે લઈ શકીએ એમ છીએ નહીં. ઓકે, ડન. ચલો, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. સર, પેપર લખતા બાકી રહી જાય છે એનો કોઈ ટિપ્સ? આ 5 માર્ક્સ ના પૂછાઈ શકે? નો જીગા, નો પૂછાય દીકરા. શૈલેષ, આના માટે ઓલરેડી યુટ્યુબમાં મારો વિડીયો છે જ, બરાબર ને, કે 3 કલાકમાં 5 માર્કનું પેપર કેમ પૂરું કરવું, અથવા તો આદર્શ પેપર કઈ રીતે લખાય. છતાંય બરાબર, ટેન્શન નહીં લેતા. યુટ્યુબમાં એક વિડીયો આના માટે હું લઈને આવીશ કે 3 કલાકમાં પેપર કઈ રીતે પૂરું કરવું. ઓકે, લઈને આવીશ, ટેન્શન નહીં લેતા. પણ છે એક વિડીયો, ગોતજો, બરાબર. માર્ચ મહિના પહેલા ફેબ્રુઆરી મહિનામાં લઈ આવ્યો હતો હું ગયા વર્ષના છોકરાઓ માટે. મળે તો ગોતજો ને મને મળે તો હું તમને મોકલી દઈશ. ઓકે, ચાલો હવે સમજવા જેવો. હા, હવે આ તો પણ પૂછી લેવાય ને, સર ક્વેશ્ચન વાળી પૂછી લેવાય સવાલ. આ સર ક્વેશ્ચન ટાઈપ કર્યું ને કહેતા સીધો ક્વેશ્ચન ટાઈપ કરતો જાય કઈ તારું? હું યાર માણસો, સીધો પ્રશ્ન ટાઈપ કરી લ્યો ને. સર યાદ નથી રહેતું, બસ આવું છું તારા ઘરે પકડ સાણસી બદામ લઈ અને મગજ ખોલીને એમાં કાજુ બદામ ભભરાવી દેશ. ઓકે સર, સ્ત્રીનું પ્રમાણ કેમ ઘટ્યું? બસ આજ સમજાવું છું. આમાં જ આવે છે, આમાં આવશે. હું લેવા ઘટ્યું ને આમાં આવશે. ઓકે, એ સમજીએ. ચાલો, હવે આપણે બીજા પેલા વલણની અંદર એવું જોયું કે ભાઈ ભારતમાં સ્ત્રી પુરુષના પ્રમાણનો પ્રશ્ન વર્તમાન સમયમાં બહુ ચિંતાજનક બન્યો છે. ચિંતા એટલી બધી છે કારણ કે 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. મતલબ સંજનાએ જે સવાલ પૂછ્યો કે કેમ ઘટતી જાય છે, એ તો અલગ વાત છે, પછી જોશું, પણ ઘટતી જાય છે. ભારત દેશમાં વર્તમાન સમયમાં હાલત એ છે કે 10,000 પુરુષોએ જેટલી 10,000 સ્ત્રીઓ હોવી જોઈએ નથી. ઓકે, અને બહુ ચિંતાજનક બાબત છે, ચિંતાજનક આંકડો છે, પરિણામ છે, વિષમ પરિસ્થિતિ છે. અહીંયા આપણને એવી શું કહેવાય, એવી સમસ્યાની વાત કરી છે કે જો સ્ત્રી અને પુરુષના પ્રમાણ વચ્ચે વિષમતા હોય. વિષમતા એટલે શું? વિષમતા એટલે તફાવત હોય કે ભાઈ જેટલા પુરુષો છે એટલી સ્ત્રીઓ નથી, એવું ન હોય. મતલબ પુરુષો છે એટલી સ્ત્રીઓ ન હોય તો પ્રોબ્લેમ્સ કયા કયા ઉભા થાય? પહેલો પ્રોબ્લેમ ઉભો થાય લગ્નમાં, બીજો પ્રોબ્લેમ ઉભો થાય પ્રજનન. પ્રજનન એટલે બાળકોને જન્મ આપવાની જે વ્યવસ્થા છે એમાં કુટુંબ છે છિન્ન ભિન્ન થઈ જાય ને, કારણ કે પતિ હોય, પત્ની કેટલા લાવશો એને. અર્થવ્યવસ્થા આપણા દેશની, એટલે અર્થવ્યવસ્થા કઈ રીતે ખોરવાઈ જાય? સીધી ખોરવાઈ જાય. હું તમને પ્રેક્ટિકલ આઈડિયા આપું. ચાલો, ઓકે, કેટલા જણા આમાં તમારામાંના કેટલા જણા એવા છે કે જે જુનિયર કેજી, સિનિયર કેજી, નર્સરી એવું કાંઈ ધોરણે ભણ્યા છે? બરાબર, મારી જનરેશન અમે બહુ ભાગ્યશાળી હતા કે અમે અમારું ધોરણ શરૂ થયું હતું પહેલું.
પહેલું બીજું ત્રીજું ચોથું તમારો જુનિયર કેજી શરૂ, જુનિયર કેજી સિનિયર કેજી પછી પહેલું ધોરણ શરૂ થયું હશે. ઓલમોસ્ટ બધા આમાંના એવા હશે, ગામડામાંના કોક હોય એવા, બરાબર. જો જશુ આહિર એમ કે છે કે નાના સાહેબ અમે તો પહેલું ધોરણ ભણ્યા છે, પણ બાળ મંદિર થી લઈ અને હા જુનિયર કેજી બાળ મંદિર દીકરા વિશ્વ કેજી બાળ મંદિર આવી ગયું, 2 વાર કર્યું. ઓહો હો પાયો પાકો કર્યો હિરલ, સાવાસ સાવાસ. ઓકે, હવે આમાંના બહુ મોટા ભાગના 80-90% મિત્રો એવા છે કે જે જુનિયર કેજી સિનિયર કેજી માં ગયા છે. બાળ મંદિરમાં તો ગયા જ હશો, ત્યાં જોજો બરાબર ને બધા એક મને કોમન, હા લખતા નહીં આનો જવાબમાં નહીં જોતો, કે બધી જગ્યાએ બાળ મંદિર, જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું ધોરણ, બીજું ધોરણ, એમાં 99% ભણાવવા વાળા લેડીઝ ટીચરો હશે, ફોર શ્યોર ગેરંટી. જુનિયર કેજી સિનિયર કેજી માં તો ખાસમ ખાસ લેડીઝ ટીચર જ, બાળ મંદિરમાં પણ લેડીઝ ટીચર જ હશે. ઓકે, લેડીઝ ટીચર ફરજિયાત. હવે આનું સીધું ઉદાહરણ કહું કેમ, બરાબર, અમારું બજરંગ દળ અહીંયા કેમ નહીં, બરાબર ને, નારી શક્તિ જ કેમ. સાદી સિમ્પલ ભાષામાં વાત છે કે નારી શક્તિ છે ને એમાં પ્રેમ હોય, કોમળતા હોય, વાત્સલ્ય હોય, સહનશીલતા હોય, મધુરતા હોય એના અવાજમાં, એની કેર કરવાની કાળજી, સોફ્ટનેસ હોય. પેલા બરાબર, ઓલો મારો દીકરો, ઓલો લો તો નહીં હો, અલે સાનો રહી જા, હમણાં મમ્મી આવે છો, મૂકી જાઓ, ભૂખ લાગી તને, લે બેટા, અલે બિસ્કિટ આપું, અલે પાણી આપું, અલે અલુલુલ મોદીકું. આ હોય કટ્ટુ અમારું બજરંગ દળ. માની લો બજરંગ દળ ને બાળ મંદિર સાચવવા આપો, પહેલા કલાકની પહેલી મિનિટ સીધી વાત છે કે ઓલું બચ્ચું જે છે ટેણિયું છે 3 વર્ષનું, ચૂપ થોડું થવાનું છે. આમ કરે એટલે તમને ઓરદાજ છે, એટલે મેં ચૂપ થવાનું કીધું અને મારું માનતો નથી, ડોળા ફાડે આમ, બસ બન આને એમ એ કરીને રોવા માંડે. અને આપણને બજરંગ દળ ને અમને ઓર ગુસ્સો આવે કે આને રોવું જોઈએ, એક નાખીને હમણે તો છોકરું ઓલું ઓર રોવા માંડે. તમે એક આંટી દો, બરાબર, આંટી દો અને છોકરું ચૂપ, બરાબર, અને છોકરું 2 મિનિટ ચૂપ થાય ને પછી જે રાગડો તાણે, એક રોવે એને જોઈને બીજું રોવે એને જોઈને ત્રીજું રોવે, તમે બધાને ફટફટ આંટી દો. 2 દીમાં તમારું બાળ મંદિર ખાલી. છોકરો બીજા દિવસે જાગે ને મમ્મીનો પગ પકડીને ચામાચીડિયાની જેમ વળગી પડે, તમે જે કરો એ કતલખાને લઈ જાઓ, બપ્પા અહીંયા બાળ મંદિરમાં નહીં. છોકરો એમ કે નહીં મમ્મી નહીં, ત્યાં ઓલો જમ છે જમ, ત્યાં ટીચર થોડા છે, ત્યાં જમ છે, એક ફેરવીને આટી જાય તમને. આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થાય, બરાબર. કારણ કે અમારું બજરંગ દળ, મને ખબર ને નાના છોકરા હાચવા, બરાબર. મેં હંમેશા એવું છે છોકરીઓ મને લોકો નાના ઓલું ટેણિયું ટાવાયું હોય ને છોકરીઓ રમાડ્યા કરે. અમારા છોકરા તે બરાબર બજરંગ દળના અમારા સભ્યો છે જેટલા બધા પણ અહીંયા, એ પણ નાના ટેણિયાને રમાડે, તેડી શકાય એવા ટેણિયાની વાત છે. હા, એ ક્યાં સુધી રમાડે, છોકરું રોતું ન હોય ને ત્યાં સુધી, જેવું રોવે ને આલ્યો છોકરો રમતો હોય હસતું હોય ને ત્યાં સુધી એમ રમાડીએ, ત્યાં સુધી ગાલો, ત્યાં સુધી ઘૂસતાય નાખે છોકરા, આમ કરે, આમ ઉલું કરે, આમ ઉલું કરે, આમ ગલટિયા ખવડાવે, ફદડિયું ફરાવે. જેવું છોકરું એ કરો એને સીધું મૂકી દે, એની મમ્મી પાસે, માસી પાસે, મમ્મી પાસે, જ્યાં ભાઈ ત્યાં, અહીંયા નહીં પાય. રોતું છોકરું આપણી પાસે નહીં પાય. એ અમારું બજરંગ દળ છે કે ભાઈ રમાડવામાં રાજા, રોવે ત્યારે છાના રાખવામાં એ ભાઈ અમારે કામ નહીં પાય. મર્દના કામ રોતા છોકરા છાના રાખવા નથી પાય. આ અમારું છે. એટલે સીધી વાત છે ને કે જો બાળ મંદિર, જુનિયર કેજી, સિનિયર કેજી સ્ત્રીઓથી જ ચાલે એમ છે, ફોર શ્યોર ગેરંટી સાથે સ્ત્રીઓથી ચાલે એમ છે. પુરુષોનું એ કામ નથી, કામ બિલકુલ નથી. મારા અને તમારા ઘર મિત્રો એક સરસ મજાની સ્ત્રીથી ચાલે છે જેનું નામ છે મમ્મી, માતા. એના વગર પોસિબલ નથી આપણું ઘર ચાલુ. કયું ઘર? ઇન્ટરનલ રસોઈ, ઘરની સાફ સફાઈ, ઘરનું મેનેજમેન્ટ. પપ્પા કમાઈને લાવે છે, ફોર શ્યોર સાચી વાત છે કે એ કમાણી સિવાય મમ્મીનું કામ અધૂરું છે, પણ મમ્મીને રજા નથી હોતી અને એક પણ દિવસના વેકેશન નથી હોતા, બરાબર ને. મમ્મી કદાચ કામ કરવા જાય ખેતરમાં તો કામ કરીને આવીને ઘરે કામ જ કરે પાછા, બરાબર. હું તમે માંદા પડીએ, પેટમાં દુખે છે, મમ્મી આજે હું સ્કૂલ નહીં જાઉં, હો ને, તો તમે રજા રાખી લો છો, હોઈ રહ્યો છો, આ કોઈ દી ખાટલામાં પડ્યા રહ્યો છો. પણ મમ્મી છે એ માંદા પડ્યા હોય તો એ કઈ ખાટલામાં પડ્યા રહે છે, હે ને. એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની કે આ બધા પ્રશ્નો સર્જાય. હવે સ્ત્રી જ નથી તો, બરાબર ને, સ્ત્રી જ નથી તો આ તો આપણે, બરાબર, હું તો આપણે ખાલી હસતા હળવી શૈલીમાં આપણે આ વાત કરી કે ભાઈ ચાલો જુનિયર કેજી, સિનિયર કેજી, આવા તો બહુ બધા ઉદાહરણો છે કે જેમાં સ્ત્રી ન હોય તો અટકી પડે બધું. ખાલી પુરુષો બજરંગ દળ હી હા
બરાબર, એટલું ચાલે નહીં, સ્ત્રીઓ પણ જોઈએ સાથે. એટલે એ ન હોય તો દરેક જગ્યાએ પ્રશ્નો ઊભા થાય અને એના કારણે આપણે આ બાબત જાણવી પડે કે શું લેવા સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે પુરુષોની કમ્પેરિઝનમાં, અને વધારવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે. એટલે આ જો અસમાનતા હોય તો પ્રોબ્લેમ ઊભા થાય. એટલે ચોક્કસ માહિતી મેળવવી પડે, આંકડા કાઢવા પડે તમારે કે વિષમતા એટલે કે તફાવત, અસમાનતા, બરાબર, શું લેવા છે એના કારણો શોધવા પડે અને એનું નિવારણ કરવું પડે. નિવારણ એટલે ઉકેલ લાવવો પડે, ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવા પડે. બરાબર, એટલે આ શું લેવા આપણે ભણીએ છીએ, કારણ કે ભણીએ તો આપણને માહિતી મળે કે તફાવત ન હોય, તફાવત હોય સોરી, સ્ત્રી અને પુરુષનો પ્રમાણનો તફાવત હોય તો પ્રોબ્લેમ શું સર્જાઈ શકે અને કયા કારણના લીધે પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા વધારે છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. કારણ મળે તો એ કારણને દૂર કરવાના આપણે પ્રયત્નો કરી શકીએ, એટલા માટે આપણે આખું સરસ મજાના ભણી રહ્યા છીએ. ભાઈ હવે જાતિ પ્રમાણ કહેવાય કોને, તો કે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, બરાબર, 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ અથવા તો સંખ્યા. ઓકે, તો એને શું કહેવાય, સ્ત્રી પુરુષનું પ્રમાણ. ચોપડીમાં પણ તમે જોતા હશો ડાબી બાજુના પેજ ઉપર નીચે એવું આપ્યું છે 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ એટલે જાતિ પ્રમાણ. આ નાનામાં નાની વ્યાખ્યા છે, કાઉન્સમાં ટાઇટલમાં જ આપી છે, જોજો. આ હેલમ હેલી વ્યાખ્યા છે. ઓકે, એ પણ લખી આપો, 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા એટલે જાતિ પ્રમાણ. સ્ત્રી પુરુષનું પ્રમાણે કહી શકાય, જાતિ પ્રમાણે કહી શકાય, લિંગ પ્રમાણ પણ કહી શકાય. એટલે 3 નામ છે, સ્ત્રી પુરુષ પ્રમાણ, જાતિ પ્રમાણ અને લિંગ પ્રમાણ. ઓકે, બીજામાં એવું હતું, બીજું વલણ આપણે જોયું ને કે કુલ વસ્તીમાં પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલી, અને અહીંયા એવું છે કે 10,000 પુરુષો એ સ્ત્રીઓ કેટલી, એટલું એ પ્રમાણે અલગ છે. એટલે થોડુંક માઇક્રો લેવલે, નાના લેવલે આપણે માપવાના છે. ઓકે, સંજના જવાબ જો અહીંયા રહ્યો. શા માટે પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓની સંખ્યા પહેલેથી જ ઓછી છે? કારણો ચોપડીમાં અલગ કઈ ટાઇટલ નથી આપ્યું, પણ જમણી બાજુનું પેજ શરૂ થાય ને એમાં એક પેરેગ્રાફ શરૂ થાય છે કોષ્ટકની એક્ઝેક્ટ ઉપરનો, એ મેં ટાઇટલ આપ્યું છે. ચોપડીમાં ટાઇટલ નથી પણ મેં આપ્યું છે, સરળતા ખાતર ખબર પડે હું આપ્યું છે. તો અસમાનતા શા માટે છે? પહેલું રીઝન આપ્યું છે ભારત પુરુષ પ્રધાન દેશ છે, જેમાં પુરુષોને સ્ત્રીઓ કરતા વિશેષ મહત્વ આપવામાં આવે છે. શેમાં? આરોગ્યમાં, શિક્ષણમાં, રક્ષણમાં, પોષણમાં, રોજગારીમાં, બધી જગ્યાએ. આજની તારીખે પણ ગુજરાતમાં તમને એમ લાગતું આ તમારી આજુબાજુ ના 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 અમારા ઘરમાં તમારા બેનને અમારે કરતા વધારે માન મળે નહીં. લક્ષ્મીજી કે લક્ષ્મીજી અમને તો ગુઘા કે છે, છોકરી અમારી બેન છે ને તો લક્ષ્મીજી અમને કે ગુઘા, એ ગુઘા તું આઘો જા આઘો, તારું કામ નથી, બરાબર, અમને એવું કે છે. એટલે તમારા ઘરમાં તો સ્ત્રીઓનું સ્થાન પુરુષો કરતા ઊંચું છે. આ તેમ ખોટું બોલો. એવું ભારતમાં, આખા ભારતની ઓવરઓલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, માત્ર આપણા ઘરની વાત નથી થઈ. એટલે આપણો દેશ છે એમાં બહુ બધા એરિયા જેવા છે, રાજસ્થાન ને, બિહાર ને, છત્તીસગઢ ને, મિઝોરમ ને, બંગાળ ને, એવા બહુ બધા રાજ્યો છે કે જેમાં પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓનું સ્થાન ક્યાંય નથી, નીચું તો નીચું, બહુ ઓછું છે. ઓકે, એટલે આ એક પ્રોબ્લેમ છે. સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે કેટલીક સામાજિક માન્યતાઓ છે. ઓકે, એક તો છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એટલે મતલબ અમને કુટુંબમાં પુત્ર જ જોઈએ, પુત્રી નહીં, છોકરો જ જોઈએ. ઘેલછા એટલે શું? તીવ્ર ઈચ્છા. આ ઘેલછાનો મતલબ શું થાય? તીવ્ર ઈચ્છા, બરાબર. તીવ્ર રીતે એવું માનવામાં આવે ભાઈ ના ના અમારા કુટુંબમાં છોકરો જ જોઈએ, જોઈએ એટલે જોઈએ જ, છોકરી નહીં હાલે. અમારે છોકરી પેટમાં ખબર પડી કે બરાબર કે છોકરી છે તો એબોર્શન કરાવી નાખવાનું. એટલે આ હદની વાત છે. હું તમને એક કિસ્સો કહું છું, ગયા 2018 કે 19 નો છે, કોરોના એક્ઝેક્ટ આવ્યો એ પહેલાનો. અને એની અંદર એવું હતું કે 2019 નો છે, નુસરત કે છે ને હવે એવું નથી, સાંભળે એટલે તને ખબર પડે કેવું છે. તો લગ્ન થયા, અને લગ્ન થયા એટલે છોકરી ગઈ સાસરે. છોકરી સાસરે ગઈ એટલે 1.5 મહિના પછી છોકરીના મમ્મી પપ્પા એના સાસરે ગયા મળવા માટે, બસ જસ્ટ ખાલી વાતચીત કરવા માટે, કેમ છે દીકરા, ફાવી ગયું, વોટેવર વોટેવર. હવે છોકરીના મમ્મી પપ્પા સાસરે ગયા, વાત છે મે બી મધ્યપ્રદેશ કે રાજસ્થાનની કોઈની જગ્યાની છે. અને એની અંદર છે ગયા, અને ગયા તો છોકરી ઘરે નહીં. એટલે છોકરીના સાસુમાં હતા અને સસરા હતા અને એનો પતિ પણ હતો. પતિએ એવું કીધું કે ભાઈ અમારા કોઈક સગાવાલા છે ને એના ઘરે ગઈ છે, બરાબર ને, આવી જશે આવી જશે. ક્યારે આવશે? તો કે અમારે મળવું છે, મળવા માટે તમે આવ્યા? તો કે હમણાં જ ગઈકાલે જ ગઈ અને હજી તો વાર લાગશે, અઠવાડિયા ઉપર થઈ જશે આવતા. ઓકે, કામ કરો તમે અઠવાડિયા પછી આવજો. તો કે કાંઈ ટેન્શન નહીં. હવે અઠવાડિયા પછી એ લોકો મમ્મી પપ્પા વળી પાછા ગયા છોકરીને ઘરે, પણ તોય નહીં, બરાબર. શંકા ગઈ અને ઉગ્ર રીતે પૂછપરછ કરી, તપાસ કરી, પણ 3 માંથી એકઈ, સાસુ સસરા કે પતિ, 3 માંથી એકઈ જવાબ. આ સાચી ઘટના છે, ન્યૂઝપેપરમાં આવેલી છે.
તો 3 માંથી કઈ જવાબ ન આપે એટલે મમ્મી પપ્પા માતા પિતા છોકરીના છે એ એના બીજા સગાવાલાને બોલાવીને લાવ્યા, ધાક ધમકી મારી, પણ આ લોકો ઉપર કાંઈ અસર નહીં. છેવટે પોલીસને બોલાવીને લાવ્યા. પોલીસ વાળાએ આ લોકો પર જરાક છે ને પ્રેમથી, બરાબર ને, પ્રેમથી પૂછ્યું એમને, એટલે મને બોલવા ક્યાં છે, કેમ કહેતા નથી, ક્યાં છોકરી છે, બરાબર ને, જીવતી છે કે મરી ગઈ છે, જવાબ આપો. આ એમના માતા પિતા બિચારા પૂછે છે અઠવાડિયેથી, તેમ હરખો રમત રમત કરો છો, પૂછતા નથી. એટલે પતિને જરાક વધારે પ્રેમ કર્યો પોલીસે, એટલે પતિએ જવાબ આપ્યો ને પતિએ એવું કીધું કે ભાઈ જુગારમાં હારી ગયો છું. એટલે પોલીસે જુગારમાં હારી ગયો એટલે? તો કે જુગાર રમવા બેઠા હતા, એમાં મારી પાસે જેટલા પૈસા હતા એ ખૂટી ગયા, એટલે મેં જુગારમાં પત્નીને મૂકી. પત્નીને કોઈ લેવા તૈયાર નહોતું એટલે પત્નીને હું વેચી આવ્યો. ઓકે, એના બદલામાં જેટલા નાણાં આવ્યા એ નાણાં લઈને મેં જુગારના પૈસા ભર્યા. એટલે હું કોઈક બીજા પુરુષને ત્યાં પત્ની મારી વેચી દીધી છે અને એની પાસે હશે. આમ કરીને જવાબ આપ્યો. એટલે પેલા માતા પિતા તો આસમાન ઉપરથી ખસી ગયું, જમીન ઉપરથી. એટલે આવું લિટરલી પત્નીને વેચી દીધી. હવે ઓકે ડન, પોલીસ વાળા એનું સરનામું માંગ્યું અને ઓર પ્રેમથી માંગ્યું તો પતિ આપ્યું ભાઈ આને વેચી છે. એના ઘરે ગયા, જેના ઘરે પત્ની વેચી હતી એના ઘરે, તો એના ઘરે નહીં. એને પ્રેમ કરીને પોલીસ વાળાએ પૂછ્યું કે બોલો ક્યાં, તો કે હું જુગારમાં હારી ગયો છું પત્નીને, અને જેની સામે હાર્યો એને મેં આપી દીધી છે. એટલે વિચાર કરો કે સ્ત્રીની આ કક્ષા, સ્ત્રીનું આ સન્માન, આ હોદ્દો, એને માણસ ગણવાના, માણસ જ નહીં. બેઝિક તેમ કહી શકો. કયા વર્ષનો કિસ્સો છે? 2019 નો કિસ્સો છે. હજી હમણાં તમને ગયા અઠવાડિયાના સમાચાર, હવે ક્યાંનું છે એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. ગયા જ અઠવાડિયાનો વિડીયો છે, ગયા અઠવાડિયાનો. ગયા અઠવાડિયે તો નુસરત આઘુ નો કહેવાય ને, એમાં બાળકીનું શવ, બાળકીનું દેહ, તાજી જન્મેલી બાળકીનું, કોઈ કૂવો હોય, અવાવરું કૂવો, કોઈ ન હોય, એની અંદર તરતો હતો, મતલબ કોઈએ નાખી દીધેલી એની અંદર, અને છોકરી એમાં મૃત્યુ પામ્યું. એટલે તરે ને ઉપર એવી રીતે. આવું ખતરનાક 2021 નો વિડીયો હતો, બરાબર ને, લોકડાઉન વખતનો, રાત્રે, બરાબર, હરિયાણાની અંદર કોઈ છે એ પ્લાસ્ટિકની પોલિથીનની બેગ હોય, એ પ્લાસ્ટિકની પોલિથીનની બેગની અંદર કંઈક મૂકી ગયા. આવા નિર્જન રસ્તો, કચરાનો ઢગલો હશે એની બાજુમાં મૂકી ગયા, તો સાયકલ લઈને મૂકીને વયા ગયા. અને 2 મિનિટમાં કોઈ કૂતરું હુંકતું આવ્યું અને થેલીમાં ફંફોળવા માંડ્યું. કચરાના ઢગલાની એક્ઝેક્ટ સામે, રસ્તાની સામેની બાજુ ભિખારી બેઠેલો. એને એમ લાગ્યો કે નક્કી કંઈક ખાવાનું મૂકી ગયા છે એટલે કૂતરો ઊંઘે છે, કૂતરો પગી દે પેલા હું પગી દઉં તો મારે મને કંઈક મળે. રાતે 11-12 વાગ્યાની વાત છે, અંધારાનો વિડીયો હતો. અને ભાઈએ જોયું તો આશ્ચર્ય વચ્ચે, આઘાત વચ્ચે, છોકરી હતી તાજી જન્મેલી, જીવતી હતી એની અંદર. એટલે આ ભાઈએ પહેલું કામ શું કર્યું, કૂતરાને તગેડીને થેલીમાંથી છોકરીને કાઢીને દવાખાને પહોંચાડી. બરાબર ને? હવે વિચાર કરો, આ હાલત છે આપણે ત્યાં, બરાબર ને? જયારે હું તમને આમ એમ કહું ને કે ઓહો એ તો વર્ષો પહેલાની વાત, દૂધ પીતી પ્રથા અને દહેજ પ્રથા ને પહેલા હતું. લિટરલી પુત્ર જ જોઈએ, છોકરી જોઈતી જ નથી. આ દઢ માન્યતા આપણા મગજમાં એટલી જડતા ભરીને ઘૂસી ગઈ છે, બરાબર? લિટરલી જોજો, અત્યારે તમે આજુબાજુ જોજો, કુટુંબમાં છોકરો અને છોકરી બે હોય. તમને એટલા માટે કહું છું કે તમે સમજી શકો એવા છો, 17 વર્ષના છો, ઓકે, કદાચ તમે મેરેજ કરો ઇન ફ્યુચર, ભવિષ્યમાં 10 વર્ષ તમને હજી લાગશે, ત્યાં સુધીમાં એવી સમજણ કેળવી લ્યો. ઓકે, ઘણાને 10 વર્ષ નહીં લાગે, ઘણા 5 વર્ષ પછી લગ્ન કરશે, ઘણા 7 વર્ષ પછી કરશે. તમે જયારે કુટુંબ વસાવો તો આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. શું અત્યારે એવી હાલત છે કે છોકરાઓને જેટલું છોકરો જ્યાં સુધી ઓકી ન થાય ને ત્યાં સુધી ભણ. અને છોકરીમાં શું છે, 12 પાસ કરી લીધું અથવા તો કોલેજ કરી નાખી, બસ ડન, હવે નહીં ભણવું. કેમ ભાઈ નહીં ભણવું? લગ્ન થઈ જવાનું, હવે ક્યાં જરૂર છે એને? હવે ક્યાં કઈ જરૂર છે? એટલે પ્રોબ્લેમ ક્યાં છે? નુસરત હવે બેટા મોઢું ખોલાયમાં તો બોલમાં આવું કાંઈ નથી, આવું કાંઈ નહીં. તું ક્યાં મંગળ ઉપર રહે છો? આંખું ખોલ અને જો, તને ક્રિકેટ સિવાય આમ તો બીજું ક્યાં કઈ દેખાય છે? જો પ્રોબ્લેમ ક્યાં છે કે સ્ત્રીઓને એટલા વધારે કેર એટલી બધી મળતી નથી. અમારે આવું એટલે કે તારા કુટુંબની વાત નથી થતી, આખા ભારતની વાત થાય છે, હે ને? એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે જેટલી ઉત્કંઠા છોકરાઓને ભણાવવાની હોય, જેટલો ઉત્સાહ છોકરાને ભણાવવાનો હોય, હે ને, એટલો ઉત્સાહ છે છોકરીઓને ભણાવવાનો આપણી આજુબાજુના કુટુંબોમાં બિલકુલ નથી, આપણા ભારત દેશમાં નથી. બરાબર? એક રાજસ્થાનની તમને વાત કરું, મેં જ્યારનું જાણ્યું હતું, અત્યારનો રેશિયો તો રામ જાણે, 2012-13 સમથિંગ નો કોઈ વર્ષનો આંકડો હતો, બહુ ખતરનાક લેવલનો આંકડો હતો. પુરુષોનો સાક્ષરતા દર એ વર્ષે કેટલો હતો? 84%. સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો? 57%. હલે સ્ત્રીઓને કઈ ભણતા નથી આવડતું એટલે 57%. રાજસ્થાનમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર 57%,
પુરુષોનો 84%. 84 ક્યાં ને 57 કે આટલો બધો ગેપ કેમ? કારણ કે પુરુષોને ભણાવવામાં આવે છે કેમ? પુરુષોને કમાવા જવાનું છે, પુરુષોને ઘર ચલાવવાનું છે, રોટલો રળવાનું છે, વગેરે વગેરે. સ્ત્રીઓને ક્યાં જરૂર છે? એટલે લિટરલી જોવા જાવ તો સમાજમાં જે પુરુષોને મળે છે એમાંનું ઘણું બધું છે સ્ત્રીઓને નથી મળતું. ઓકે, ફોર એક્ઝામ્પલ, દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ, આ બધામાં પૂરતી કાળજી હજી પણ આપણા દેશના બહુ બધા એરિયાઓ એવા છે જ્યાં નથી રાખવામાં આવતી. માંદાય પડે પુરુષ અને સ્ત્રી તો પુરુષને પહેલા પ્રાથમિકતા આપવામાં, કેમ? કામે જવાનું છે ને, બરાબર. ખોરાક ખાવાનો હોય તો વધારે પ્રાથમિકતા પુરુષને આપવામાં આવે, બહાર કે જઈને કામ કરવાનું છે ને, એમ કહીને. એટલે લિટરલી પુરુષો અને સ્ત્રીઓની કમ્પેરિઝનમાં વધારે મહત્વ આજની તારીખે અપાય છે. મેં તમને રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, મિઝોરમ, મણિપુર આ બધા રાજ્યોની વાત કરું તો સ્ત્રીઓ માટે બહુ પ્રતિબંધ છે, હદ બાર. આપણા ગુજરાત રાજ્યમાં કઈ ઓછું નથી. ગુજરાત રાજ્યમાં જે ત્રાસ છે તમને કહું, છુપો ત્રાસ આને કહેવાય. કેવો ત્રાસ કહેવાય? છુપો. તમને એમ લાગે એટલે સ્ત્રીઓ પર દંડા પડે છે, નામ પડે, તેમ પડે છે, એવું બિલકુલ નથી. દંડા બિલકુલ નથી પડતા, પણ બરાબર. પણ જે માનસિક ટોર્ચરિંગ થાય છે એ હદ લેવલનું છે. ઓકે, ઇન કેસ મોટા થાવ અને જોવો તો સારી વાત છે. લગ્ન વ્યવસ્થામાં દહેજ પ્રથા છે, હવે તો ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાંથી દૂર થઈ ગઈ છે, પણ અમુક રાજ્યોમાં હજી પણ છુપી રીતે અવેલેબલ છે. ઓકે, તો દહેજ પ્રથાને કારણે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે, એટલે ઇગ્નોર કરવામાં આવે. દીકરીના જન્મને ઇગ્નોર કરવામાં આવે. સ્ત્રી ભ્રૂણ હત્યા, ગર્લ ચાઇલ્ડ એબોર્શન કરી નાખવામાં આવે, કારણ કે દહેજ પ્રથામાં આપણે બાળકીને સાચી નથી શકવાના. આ બધા પ્રોબ્લેમના લીધે પરિણામ શું આવે છે કે છોકરીઓ નાની ઉંમરે છોકરીઓના ઘણીવાર લગ્ન કરી દેવામાં આવે છે, હે ને? બાળ લગ્ન આપણે વસ્તી નામના ચેપ્ટરમાં ભણશું એની અંદર. ઓકે, પછી વધારે પડતી પ્રસૂતિ એટલે વધારે પડતા બાળકોને જન્મ આપવાનું પ્રમાણ, મહિલાઓના બાળ મરણ દર અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ દર કેવો રહે છે? ઊંચો રહે છે, બરાબર ને? એટલે આ પ્રોબ્લેમ ક્યાં છે કે ભાઈ આ બધા પ્રોબ્લેમના કારણે, આ બધી સમસ્યાઓના કારણે મહિલાઓ નાની ઉંમરે પણ મૃત્યુ પામે છે અને મોટી ઉંમરે પુખ્ત વયની, એટલે બધા ઉંમરની સ્ત્રીઓમાં. આપણે ત્યાં તો ખતરનાક એવી સિસ્ટમ છે કે બાળકીઓ નાની ઉંમરની માતાના પેટમાં હોય ત્યાંથી જ મારી નાખે છે. આપણે એબોર્શન નામની વસ્તુ તમે સાંભળ્યું છે, એબોર્શન, હે ને? નાની જન્મે પછી શું મારે યાર, બરાબર. આ દૂધ પીતી પ્રથામાં દહેજ પ્રથા હતી. દહેજ પ્રથામાં શું છે? છોકરીના લગ્ન છોકરાવાળા સાથે થાય, છોકરાવાળા દહેજ માંગતા છોકરીના મા બાપ પાસે કે લાવો અમે એટલો માંગીએ, લાવો. એમની ફિક્સ કોટા. એટલે છોકરીવાળા છે એ બિચારા વિવશ થઈ જતા, છે જ નહીં તો. એટલે ઓલા જાન ભરીને વયા જતા લગ્ન કર્યા વગર, અને બિચારા છોકરી છે આખી જિંદગી એમને ટળવળતી. આનાથી બચવા જ્યારે છોકરીનો જન્મ થાય તો છોકરીના માતા પિતા શું કરે? દૂધ ભરેલું પાત્ર રાખે, છોકરીને ડુબાડી દે. એને એ પ્રથાનું નામ હતું દૂધ પીતી પ્રથા. ઓકે, હવે એ અત્યારે તો છે નહીં, પણ છતાંય અત્યારે ગર્લ ચાઇલ્ડ એબોર્શનનું પ્રમાણ હદ લેવલે વધારે છે. અમદાવાદની એક હોસ્પિટલ હતી, નામ મને યાદ નથી, કે હોસ્પિટલમાં એક સિક્રેટ ઓપરેશન પછી તો હોસ્પિટલ બેન થઈ, પ્રતિબંધ થઈ, પણ ત્યાં સુધીમાં કેટલો આંકડો છેલ્લા હું તમને જાવે દો ને, હાલો બહુ જૂની વાત ક્યાં કરો, 2022 નો આંકડો છે. આજ કઈ તારીખ થઈ છે? 9, મે બી આ 29 કે 30 તારીખને ન્યૂઝપેપરમાં આંકડો હતો કે 2022 1,73,000 એબોર્શન થયા. કેટલા એબોર્શન થયા? ગુજરાતનો આંકડો છે, ખાલી ગુજરાત, ઇન્ડિયાનો નહીં, ખાલી ગુજરાતનો આંકડો છે કે 2022 વર્ષમાં 1,73,000 એબોર્શન થયા. 1,73,000. ઓકે, હવે આમાં સમજાય છે ને 1,73,000. તો હવે તમે એમ કહેતો કે ના અત્યારે આવું કઈ છે નહીં, અત્યારે આવું કઈ નુસરત ના એટલે પાડતો કે તમને ખબર ન હોય ને તમે હાંક્યા કરો, એમ ન ચાલે. આટલો આંકડો છે. અને હજી આ 1,73,000 કેવા ઓફિશિયલ નોંધાયેલા હોય એવા નોંધાતા નથી, છુપાઈને સંતાઈને એબોર્શન કરી નાખે, તો અલગ જ આંકડો હશે ને. આ લેવલ છે ગુજરાતમાં, આ લેવલ છે. તો ક્યાંથી પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધે? એટલે આ બધાને કારણે મૃત્યુદર બહુ ઊંચા રહે છે. એકમાત્ર રાજ્ય એવું છે, બરાબર. હું આ જે છે ને આને હું કાઢી નાખું છું. આ પોંડુચેરી જે છે ને, પોંડિચેરી તો આપણે કઈ આવવાનું નથી. ઓકે, પણ હા, એકમાત્ર ભારતમાં રાજ્ય એવું છે કેરળ, કે જેમાં પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 1,084. મતલબ સ્ત્રીઓ છે પુરુષો કરતા વધારે છે એવું એકમાત્ર રાજ્ય છે કેરળ. એ સિવાયના દરેક રાજ્યમાં 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેવું છે? ઓછું છે. શરમજનક આંકડો છે આપણા માટે એટલે ગુજરાત માટે. હવે જો કોષ્ટક જો એટલે તમારે બરાબર થોડીક બુદ્ધિ હાલવી હોય તો હાલે. ઓકે,
આવી જાય ભાઈ કોષ્ટક. યસ, ઓકે, જોઈ લો. પેલા ભારતનો જોઈ લો આંકડો. 1901 માં હતી 972, પછી ઘટીને છે 950, ઘટીને છે 941, ઘટીને થઈ 927. ભારત સરકારે થોડાક પ્રયત્નો કર્યા. કયા કયા પ્રયત્નો કર્યા? તો કે બેટી બચાવો અભિયાન, દીકરી જન્મને મળતા પ્રોત્સાહન, બરાબર. એમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, એવી બધી યોજનાઓ સરકારે મૂકી સ્પેશિયલ છોકરીઓ માટે, બરાબર. અને એના કારણે પરિણામ એવું કે ઓવરઓલ ઇન્ડિયામાં 927 માંથી 933 સ્ત્રીઓની સંખ્યા થોડી કમથી વધી અને 2011 માં લેટેસ્ટ છેલ્લે 940. આ આંકડો આપણે યાદ રાખવાનો છે. ઓકે, આ યાદ રાખવાનો છે. ઓકે, હવે જો ગુજરાત જોઈ લો. જડ નો સુધરે, જોઈ લો. કેમ તેમ કોમેન્ટ કરવામાં નથી સુધરતા, એમ જ જો, બરાબર. આપણે ગુજરાતના છીએ ને, આપણા શરીરમાં લોહીમાં છે. ગમે એટલી, બરાબર, માથા ઉપરથી પાળ વયું જાય, સુધરવાની આપણને ભાન નથી પડતી. સેમ જોઈ લો. એ આપણું વર્તન આપણા આંકડામાં દેખાય. જોઈ લો. જાતિ પ્રમાણે 1901 માં 954, 945, 940, 936, 921, 918. એક પણ વર્ષમાં, એક પણ સિંગલ યરમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધી નથી, સતત ઘટાડો થતો જાય છે. હવે બેટી બચાવો અભિયાન કઈ ભારતમાં, કઈ ગુજરાતમાં લાગુ નહોતું પડ્યું? દીકરી જન્મને મળતા પ્રોત્સાહન ગુજરાતમાં લાગુ નહોતું પડ્યા હતા. બેટી બચાવો દીકરી, બેટી પઢાઓ દેશ બચાવો, દેશ કો આગે બઢાઓ, આ લાવો તે લાવો, સર્વ શિક્ષા અભિયાન. શું નહોતું કર્યું? છતાં ગુજરાતમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત શું થાય છે? ઘટતી જાય છે. સતત ઘટતી જાય છે. છે ને ચિંતાજનક. એટલે આ આપણું લેવલ છે, આ આપણી હકીકત છે, આપણી સચ્ચાઈ છે, બરાબર ને. વિચાર કરો, 10,000 પુરુષો 918 સ્ત્રીઓ, તો 82 જણા વાંઢા રહેવાના. કેટલા? 82 જણા. હે કેટલા? 82. 82 જણા વાંઢા રહેવાના. મારી પાસે સીધું સોલ્યુશન છે, બરાબર ને. કયું સીધું સોલ્યુશન છે? કેરળ જાઓ, બરાબર. 1084 છે ને. તો આ બે MCQ. ઓકે, ડન. તો આ પ્રોબ્લેમ છે. ઓકે, હવે ભારતનું જોઈ લો. ભારતનું તો થઈ ગયું. ગુજરાતની વાત કરી લઈએ. ગુજરાતમાં જો તો ગુજરાતમાં એવું છે કે 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે. શું લેવા સતત અને સતત ઘટાડો થાય છે? એવું તો શું છે ગુજરાતમાં કે સતત ઘટાડો થાય છે? તો લખ્યું છે કે સતત ઘટતા જતા પ્રમાણના કારણોની ચર્ચા કરીએ તો એક તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે, બરાબર. અને ઘેલછાને મતલબ છોકરો જ જોઈએ કુટુંબમાં, છોકરી ન જોઈ. એના કારણે આધુનિક યુગમાં, વર્તમાન સમયમાં જે તબીબી સાધનો, તબીબી એટલે આરોગ્યના સાધનો, સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા છે, બરાબર. હકીકતમાં તો એક હું તમને તબીબી સાધનનું નામ આપું, આરોગ્યના સાધનનું નામ, જેને કહેવાય છે સોનોગ્રાફી. સોનોગ્રાફી શું છે? બરાબર, માતાના પેટમાં બાળક હોય તો બાળકના બધા અંગોનો વિકાસ થયો છે કે નહીં, બાળક સ્વસ્થ જન્મશે કે નહીં, એના ધબકારા નિયમિત છે કે નહીં, બધા મસલ્સ સ્નાયુઓનો વિકાસ થયો છે કે નહીં, મગજનો વિકાસ થયો છે કે નહીં, બધું જાણવા માટે સોનોગ્રાફી નામનું એક સરસ મજાનું યંત્ર છે, એ વપરાય. હવે હકીકતમાં આ યંત્ર બાળકના વિકાસની જાણકારી માટેનું છે. એનો દુરુપયોગ આપણે ગુજરાતની પ્રજાએ શું કર્યો છે કે એના આધારે ચેક કરે કે છોકરો છે કે છોકરી, અને જો ખબર પડે કે છોકરી છે તો એનું એબોર્શન કરી નાખવામાં આવે. એબોર્શનની પ્રોસેસ હું તમને શોર્ટમાં ચિત્રી ન ચડે એમ કહું. માતાના પેટમાં બાળક હોય, 3 મહિના પછી ખબર પડે, બાળકના શરીરનો વિકાસ થાય પછી ખબર પડે ને, બધા અંગોનો વિકાસ થાય પછી, કે બાળક સ્ત્રી છે કે પુરુષ. 3 મહિના બાદ ત્યાં તો જીવ આવી ગયો, હૃદય ધબકવા માંડ્યું હોય, બધું કમ્પ્લીટ હોય, ત્યારે ખબર પડે કે અચ્છા છોકરી છે તો નથી જોતી, ચાલો એબોર્શન કરી નાખવું છે. એબોર્શન કરી નાખવું છે એવો નિર્ણય લેવામાં આવે એટલે ડોક્ટર છે, હવે 2-3 પ્રોસેસ છે. ડોક્ટર અમને સહેલી પ્રોસેસ કીધી હતી કે ભાઈ એક ઇન્જેક્શન મારવામાં આવે, પેલું બાળકી છે એને ઇન્જેક્શન મારે એટલે બાળકી કોમામાં વહી જાય, કોમ ધબકારા બંધ થઈ જાય, બાળકી મૃત્યુ પામે, પછી એને ખેંચી લે, પેલા સાધન હોય એની પાસેથી માતાના પેટમાંથી. અને આવો એબોર્શન. સાદી ભાષામાં, સીધી ભાષામાં, સિમ્પલ ભાષામાં શું કહેવાય? હત્યા. અહીંયા લખ્યું જ છે, સ્ત્રી ભ્રૂણ હત્યા. ઓકે, હવે આપણે ત્યાં શું છે કે આપણે આ જે પ્રોસેસ છે એવી છુપી રીતે થાય છે, એવી છુપી રીતે કે ખુદ સરકાર એવું માની ગઈ છે કે ના હવે તો બંધ થઈ ગયું છે, બરાબર ને. અને આ ઓપરેશન એક 2016માં 17માં સિમિલરલી હોસ્પિટલમાં એવો આંકડો બહાર આવ્યો હતો, અને એ આંકડા પ્રમાણે એવું કહેવામાં આવ્યું હતું કે એ હોસ્પિટલમાં જે ફોર્મ હોય, હવે જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય બધી, એ લોકોને દર મહિને ચેકઅપ કરવા માટે જવાનું હોસ્પિટલ,
તો હવે હોસ્પિટલમાં કોઈ મેડિકલ ઓફિસર હતા, એ બસ રેન્ડમ આંટો મારવા માટે ચડ્યા, અને એ હોસ્પિટલમાં ચડ્યા તો એમણે જોયું મેટર્નિટી હોસ્પિટલ હતી જ્યાં બાળકોને જન્મ આપવાની બધી પ્રોસિજર થાય. હવે હોસ્પિટલમાં પહોંચ્યા તો લાંબી લાઈન હતી, રોજ ગળદી પ્રમાણે લાઈન તો હોય જ. હવે બધાના હાથમાં ફોર્મ હતા, ચેકઅપ માટેના ફોર્મ. હવે એને મેડિકલ ઓફિસરે જોયું તો એને એક વિશેષ બાબત શું નજરમાં આવી કે ફોર્મની અંદર આમ ખૂણા ઉપર, ખૂણાની અંદર ફોર્મ, આમ તેમ ફોર્મ જો આવું ફોર્મ હોય, કોક ફોર્મમાં આવી રીતે આમ છગડો કરેલો, આવી રીતે આમ પછી આમ રાઉન્ડ કરેલું, અને કોક ફોર્મ હોય એની અંદર આમ નવડો કરેલો અને રાઉન્ડ કરેલું. છગડો નવડો, છગડો નવડો, કોક ફોર્મમાં છગડો. પહેલા તો એને પહેલા બે ફોર્મ જોઈને એવું લાગ્યું કે ટોકન નંબર હશે, અંદર જવા માટે નંબર મારી દે ને, ઘણી વાર ટોકન ન આપે, ફોર્મમાં નંબર લખી દે કે આ નંબર વાળાનો ફોર્મ હાલો જાવ, એવી રીતે. પણ બધામ કઈ છગડા નવડા બધામ થોડો, એ વિશે 150 એને જણાને જોઈએ, આખા દિવસમાં 5 કલાક માર્ક કર્યું, 150 જણાના બધાના ફોર્મમાં કાં તો છગડો કાચો નવડો. એને અંદર ખાને તપાસ કરી તો ખબર પડી, પેલા કપલોને પૂછ્યું કે આ છગડાનો મતલબ શું ને નવડાનો મતલબ શું. સીધી વાત છે, પહેલી નજરે તો કે નહીં અજાણ્યા માણસને, પણ એને ભોળવ્યા અને વાતચીત કરી અને પછી ખબર પડી હકીકતમાં છગડો નહીં બી હતો, બી એટલે બોય, અને નવડો નહીં જી હતો, જી એટલે ગર્લ. તો બી એટલે બોયમાં શું હતું, ચેકઅપ કરીને ઘરે વહી જવાનું હતું. જી એટલે ગર્લ, ગર્લમાં શું હતું, આનું એબોર્શન કરવાનું. આવી રીતે કામકાજ હતું. હવે ત્યારે સરકાર વાળો સ્ત્રી ભ્રૂણ હત્યાનું જે ચેકિંગ છે, બરાબર, સ્ત્રી ભ્રૂણનું ચેકિંગ કે ભાઈ લિંગ પરીક્ષણ જેને કહેવાય, ઓકે, ભાઈ બાળક સ્ત્રી છે કે પુરુષ એ ચેક કરવા માટેનું, એ ત્યારે પ્રતિબંધિત. આ ગુજરાતની હોસ્પિટલનું કહું છું તમને, એ લોકો હોસ્પિટલનું નામ જાહેર નહોતું કર્યું, ખબર નહીં શું લેવા, પણ એમાં એ લોકો કીધું છે કે ભાઈ કાયદો બની ગયા પછી છુપી રીતે આવું કામ ચાલતું હતું, બરાબર ને. એટલે આ નવડો છે મતલબ આમાં એબોર્શન થવાનું પાકું છે, આવી હાલત, બરાબર ને. એટલે એવું આપણે માની લઈએ છીએ કે ના ના, હવે જો અમુક, હું તમને મારું કહું, અમારું સુરતનું કહું છું, ઓકે, તમને એમ લાગે ઓહો આટલી બધી પછાતતા, બિલકુલ નહીં. સુરતમાં જોઈ લો, અમારા સુરતમાં એવું છે, છોકરાને જન્મ થાય પેંડા પેંડા વેચે, કામ ખતમ. એ જન્મ થઈ ગયા પછી ઘરે બેરે આવો તો એક બે પેંડા શેરી મેચ દે, ખતમ થઈ જાય. પણ જો છોકરીને જન્મ થાય તો ઓહો હો ઉત્સવ થઈ જાય, બરાબર. લક્ષ્મીજી પથાર્યા, સ્ટેટસ મૂકે ને આખું ઘર શણગારે ને ગુલાબની પાંખડીઓથી શણગારે ને આ કરે ને ઓલું કરે ને આમ કરે ને તેમ કરે ને, અરે બરાબર ગોળના ગાડા હોય, વાઘા લઈ આવે ને, બરાબર ને, બહુ દિવાળી રંગોળીઓ પૂરે ને ઢોલ નગારા લઈ આવે ને, બહુ બધું એવું થાય છે. લોચો ક્યાં છે, બસ અમુક જ એરિયામાં આવું થાય છે, બાકી બધા એરિયામાં પછાત 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 છે. એટલે જો આપણે મેં વાત કરી એમ કે ભાઈ આવી હોસ્પિટલો તો હજી છે જ, સરકારે એટલા કડક કાયદા બનાવ્યા છે જેની કોઈ લિમિટ નથી. પણ પ્રોબ્લેમ ક્યાંય છે, કાયદા રહી જાય છે ખાલી કાગળ ઉપર, કાયદાનો અમલ નથી થતો. હવે અમલ કોને કરવાનો છે, મારે ને તમારે ભાઈ, આપણે અમલ કરવાનો છે, આપણે જાગવાનું છે. જેટલું મહત્વ આપણે પુરુષને આપીએ છીએ એટલું સ્ત્રીને નથી આપતા, એનું જ આ પરિણામ છે કે બાળકીને પેટમાં જ મારી નાખીએ છીએ આપણે, ઓકે. અને આપણે એટલા જડ છીએ ગુજરાતીઓ, એટલા જડ છીએ કે કાયદા ઉપરના પ્રતિબંધો સરકારે મૂકી દીધા છે, કાયદાકીય પ્રતિબંધો, કાયદા બનાવે, કડક કાયદા બનાવ્યા છે, છતાં કાયદાનો અમલ બસ કાગળ ઉપર રાખ્યો છે આપણે. અને એક ઓર ખતરનાક બાબત, ભારતના સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ રાજ્યો કયા, પંજાબ, હરિયાણા, ગુજરાત, મોસ્ટ પ્રોબેબલ. આ આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષની અસમતુલા સૌથી વધારે, બોલો લ્યો. જે સૌથી વધારે વિકસિત રાજ્યો છે ને ભારતના, એમાં અસમતુલા વધારે છે. એટલે આપણે કયા મામલે વિકસિત બની ગયા એની મને કઈ ખબર નથી. આપણું ગુજરાત રાજ્ય વિકસિત રાજ્ય કહેવાય છે ભારતના અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં, પણ મને ખબર નથી પડતી કે આ મામલે કેમ પછાત છીએ જે આપણે. અને આ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે આપણે, બરાબર ને. મેં તો હમણાં વાત કરવાનો હતો કે ભાઈ સ્ત્રીઓ પર આ માનસિક ટોર્ચર છે, માનસિક ત્રાસ છે, કયું ચલો ખાદી ભાષામાં સ્ત્રીના લગ્ન થાય ને પછી સાસરી આવે ને તો એક વસ્તુઓનો એક આખો સેટ લઈને આવે છે જેને કહેવાય છે કરિયાવર, આવે છે ને કરિયાવર. હવે કરિયાવર લઈને આવે ને તો આજુબાજુની સીસીટીવી માસીઓ બધી જોવા માટે આવે, શું શું લાવી છે, આ છે તે છે. લિટરલી આમાં આખું શોકેસ થાય કે ભાઈ ચપ્પલ કેટલા ને ઘરેણા કેટલા ને સાડીઓ કેટલી ના કેટલા, હે ને. એ પ્રોસેસ નું સાક્ષી છું એટલે તમને કહું છું, મારા લગ્ન થઈ ગયા ને, બરાબર ને, બધી સીસીટીવી માં છે. આમ હાડલો આ ખોસેલો હોય, આહા કેટલા તોલન ઘરેણા છે, કેટલો હારા એવો, હા હા સરસ સરસ, ગુડ ગુડ. કન્યાદાનમાં શું આપ્યું તું પપ્પાએ, બરાબર, મને જમાઈને હું વીંટીઓ આપી, દોરો કરાવ્યો કે પેન્ડન્ટ કરાવ્યું, આ અરે માથાકૂટનો પાર નહીં. આ બધું સ્કેન થાય ત્યારે, સ્કેન થઈ ગયું, સ્કેન થઈ ગયા પછી હવે કોઈ નવા લગ્ન ન થાય ત્યાં સુધી આ બધી વાતો ચાલે આખું અઠવાડિયું, આખું અઠવાડિયું વાતો ચાલે કે વેલા નથી,
લુખેશ કઈ લાવ્યા નહીં, ખબર એ નથી પડતી લાવવાની ન લાવી, છોકરી આપણને કઈ દેખાડતી નથી, ભાને નથી પડતી દેખાડવાની, ન દેખાડવું ના પાડી દેવાય ને, ઘરે રખાય બધું તમારે, ખોઈ રખાય કબાટમાં, અમને હું બોલાવ્યા હતા, અમને કઈ હુંઘાડ્યું નહીં, અમને કઈ દેખાડ્યું નહીં. એમ મારી છોકરી હાડીનું કવર આમ ખોલવા ગઈ તો આમ કરીને આંચકી લીધું, બરાબર ને, બહુ સંસ્કાર નથી લાગતા. આ ટોર્ચર જે છે ને દીકરાઓ, આ માનસિક ટોર્ચર છે. હવે આનો ગુનો તો ક્યાં નોંધવો, હે ને? આ ગુનો ક્યાં નોંધવો? આ ખતરનાક છે ને પાછું. એટલે અને આવું કહેવા જાવ તો આવું કઈ એવું નથી કઈ એક જગ્યાએ છે, આખા બધી જગ્યાએ છે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર? મોટો સંજના નામ હારે કઈ લેવા, એ કઈ મારા પર્સનલમાં નથી ઘૂસી જવાનું. મેં કોઈ દી તમારા મમ્મી પપ્પાનું નામ પૂછ્યું, ભાઈ બહેન નું નામ પૂછ્યું, તમે ઓલા મને પૂછો? એટલે હું આમ સાદું સિમ્પલ હું તમને કહું છું કે જ્યારે છે સ્ત્રી આવે છે, બરાબર ને, તો એના ઉપર થનારા અત્યાચાર, એના ઉપર અત્યાચાર ત્રાસ ગુજારનારોમાં પુરુષો છે ને સ્ત્રીઓ જાજી હોય છે. આ અહીંયા છે પુત્ર પ્રાપ્તિની ઘેલ છે, બરાબર. પત્ની જે વહુ છે એને એમ કહેવા વાળું વ્યક્તિ કે ભાઈ મારો દીકરો જોઈએ, એવો કોણ હોય? બરાબર ને, સાસુમાં પોતે સ્ત્રી છે. વિચાર કરો આપણા પ્રોબ્લેમ ક્યાં છે ખબર? ગુજરાતમાં આપણે દર વર્ષે 10 દિવસ, આ તો મહિને આવશે નવરાત્રી, દર વર્ષે આપણે 10 દિવસ માતાજીની પૂજા કરીએ છીએ, આખી રાયતુ ગરબા રમીએ છીએ. માતા ગોડેસ કોણ છે? સ્ત્રી. એની પૂજા કરીએ છીએ 10 દિવસ. આખા ભારતમાં આટલું નાચતા નથી 10 દિવસ. આખા ભારતમાં ક્યાંય નથી નાચતા, ગુજરાત સિવાય ક્યાંય નથી નાચતા. મુંબઈમાં હવે શરૂ થયું છે, પણ મુંબઈમાં કોણ નાચે છે? આપણે ગુજરાતમાંથી ત્યાં ગયેલા, બરાબર ને, ઈ જ નાચે છે ત્યાં, બીજું તો કોણ નાચે છે? હમાતા નો એ બધા ત્યાં. એટલે 10 દિવસ આપણે નાચીએ છીએ અને કોની પ્રાર્થના કરીએ છીએ, કોની સ્તુતિ કરીએ છીએ, કોને આરતી ગાઈએ છીએ, કોના વખાણ કરીએ છીએ? માતાજીના, સ્ત્રી દેવના. અને એની સંખ્યા આપણા રાજ્યમાં ઓછી છે. શરમ નો આવી જોઈએ આપણને? છે ને પ્રોબ્લેમ? હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની કે આ પરિણામ છે જેના લીધે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા ઓછી છે. ધોરણ 10 અને 12 ના પેપર સેટ આવી ગયા છે. હા, આવી ગયા છે. શેની ઓર્ડર મારે એટલે આવી જાય, બરાબર? બેટન 4-5 દિવસમાં ઓર્ડર મારો એટલે આવી ગયા છે. આવું તો કેદું આવી ગયું છે ને. બાય ધ વે, આજ હું તમને કહું, હલાવ પેપર સેટ આજ મે બી અમે બધા સ્ટાફે અમારે જવું પડ્યું. પાર્સલ 400 એક કેટલા હતા? 400 પાર્સલ અમે નાખવાના હતા. હમણાં 8 વાગ્યાની ઘટના છે. પેલો પાર્સલ વાળો આવી ગયો અને પાર્સલ વાળા કીધું કે મારે એકલાથી નહીં જાય. એટલે બરાબર, અંદર અમને બોલાવે એમ કમ્પ્યુટરમાં પીપીટી બનાવતા હતા કે પાર્સલ નહીં જાય એટલે રોજ 10, 15, 20, 25 પાર્સલ હોય. હવે એટલામાં જ કેમ બહુ મોટી માયા છે? એટલે કે અહીંયા આવો થડકલો દેખો, 400 પાર્સલ હતા. એનો પછી તો એટલા પાર્સલ જોઈને વિડીયો બનાવી નાખ્યો, શોર્ટ બનાવી નાખ્યો. 400 પાર્સલ, હે ને? એટલે જો તમે ન લીધા હોય ને તો ભાઈ મૂર્ખ જ કહેવાય. લઈ લેજો ને મને બાકી હોય તો, હે ને? લ્યો હવે આ બોરડ એમ કે શેમાંથી મગાવવાના? આખા ગામે પાણી પી લીધું ને ઘરના છોકરા તરસા મરે, બોલો એવું થાય છે. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. 770 વાર આપણા ગ્રુપમાં જાહેરાત આવી છે. 770 વાર ગ્રુપમાં જાહેરાત આવી છે, બરાબર ને? યુટ્યુબમાં અત્યારનો કોઈ પણ રેન્ડમ વિડીયો જોઈ લેજો, એના ડિસ્ક્રિપ્શનમાં જાજો. આપણા યુટ્યુબમાં કોઈ પણ રેન્ડમ વિડીયો આપણી ચેનલનો જોજો, અને ડિસ્ક્રિપ્શનમાં જાજો, તમને લિંક મળશે. એ બધું ચિરાગ ખબર પડી જાય બેટા, એકવાર જઈને જાણો તો ખરા. યસ, પર્સનલ કોલ પણ આપ્યા છે, પણ નહીં. હવે તો કોલે આવ્યા જ છે, પણ હવે આ ખબર નહીં આ લોકોને કેમ ખબર નથી. ઓકે ચિરાગ, જોઈ લો બેટા, હો ને, બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, બધું આપેલું છે. શું લેવા? હાલો, ઓકે, ચાલો ફટાફટ આપણે એક ચોથો જોઈ લઈએ, જેમાં બહુ જાજુ આપણે માથાકૂટ કરવાની નથી. આને છે વયજૂથ પ્રમાણે વસ્તી, એટલે ઉંમર પ્રમાણેની વસ્તી. જો અહીં લખ્યું છે કે વયજૂથ પ્રમાણે વહેંચણી એટલે શું? કે દેશની વસ્તીનું અલગ અલગ વયજૂથ એટલે શું? અલગ અલગ ઉંમરમાં વિભાજન. ઓકે, અલગ અલગ વિભાજન આપણે ઉંમરમાં કરવાનું છે. બાય કરવા માંડ્યા, તમને ભાન પડે? ચાલો ભણવાનું શરૂ છે આજે. મેં ક્યાં બાય કીધું? ઓકે, અને આ જોઈ લો, વય પ્રમાણે, ઉંમર પ્રમાણે જયારે વસ્તીનું વિભાજન કરીએ ને તો આપણને ખબર પડે કે કેટલા લોકો કામ કરે છે વસ્તીમાં, કેટલા કામ નથી કરતા. મતલબ કામ કરતી વસ્તી એટલે શું, કામ નહીં કરતી વસ્તી એટલે શું? સ્વાધ્યાયમાં એક સવાલ છે, ઉત્પાદક અને બિન ઉત્પાદક અથવા તો અનઉત્પાદક વસ્તી એટલે શું? તો કામ કરતી વસ્તીને ઉત્પાદક વસ્તી કહેવાય, અને કામ નહીં કરતી વસ્તીને અનઉત્પાદક વસ્તી કહેવાય.
આ ઉત્પાદક વસ્તીમાં કઈ ઉંમરવાળા લોકોનો સમાવેશ કરવાનો? તો કે 15 થી 64 વર્ષવાળા. અને કામ નહીં કરતી વસ્તીમાં કોનો સમાવેશ કરવાનો? તો કે 0 થી 14 વર્ષવાળા અને 65 થી વધુ વર્ષવાળા. ઓકે, તો સવાલનો જવાબ આપણે શું કરવાનો છે ભાઈ? તો કે 15 થી 64 વર્ષની વયની જે વસ્તી છે એને કામ કરતી અથવા તો ઉત્પાદક વસ્તી કહેવાય. અને 0 થી 14 અને 65 થી વધુ વર્ષવાળી જે વસ્તી છે એને કામ નહીં કરતી અથવા તો અનુત્પાદક વસ્તી કહેવાય. આવો સ્વાધ્યાયનો સવાલનો જવાબ એક આ થઈ ગયો અહીંયા. ઓકે, 1 માર્કમાં પૂછી શકાય. હવે જોઈ લો આંકડા. બચ્ચા પાર્ટીની ઉંમર જોઈ લો 0 થી 14. એમાં સતત અને સતત શું થઈ રહ્યો છે? ઘટાડો. આ સતત ઘટાડો થઈ રહ્યો છે, મતલબ જન્મ દરમાં ઘટાડો થઈ રહ્યો છે, જે આપણા દેશ માટે સારી બાબત કહેવાય. 65 થી વધુ વાળો જોઈ લો ભાભા પાર્ટી, બરાબર, વૃદ્ધોની સંખ્યા એમાં વધારો થઈ રહ્યો છે, પણ બહુ પ્રમાણે નીચું છે, એટલે કઈ પ્રોબ્લેમેટિક નથી. 5% તો કઈ ન કહેવાય. આપણા માટે લીલો આંકડો જાજો મહત્વનો છે. 15 થી 64 જે કામ કરે છે, દેશના ઉત્પાદનમાં સક્રિય ફાળો આપે છે, રોજગાર કરીને ઉત્પાદનમાં વધારો કરે છે, બરાબર ને, એનું પ્રમાણ પહેલેથી વધારે છે. આપણે તો જો કે બે આંકડા ખાસ યાદ રાખવાના છે, એટલે આપણે ગંગા નાયા. કયા આંકડા બે યાદ રાખવાના છે? ઓકે, આ બે આંકડા. ઓકે, 2011 માં 15 થી 64 વર્ષની વસ્તીનું પ્રમાણ કેટલું હતું? કુલ વસ્તીમાં 64.3% અથવા તો 64.30%. અને 2014 માં અંદાજ એવો મારવામાં આવ્યો તો કેટલા ટકા રહેશે? 65.30. આપણા માટે પોઝિટિવ બાબત શું કહેવાય? કે આ કામ કરી શકે એવી ઉત્પાદક વસ્તી છે, બરાબર ને, એનો આંકડો કુલ વસ્તીમાં સૌથી વધારે જાજો છે, અને આપણા માટે બહુ સારી બાબત કહી શકાય. જો અહીં લખ્યું છે કે વય જૂથ અનુસાર આપણે વસ્તીની વહેંચણી કરીએ તો આપણને ખબર પડે કે મૃત્યુદર અને પ્રજનન ક્ષમતા, મતલબ પ્રજનન ક્ષમતા એટલે શું? બાળકને જન્મ આપવાની શક્તિ. ઓકે, તો એ ક્ષમતામાં કેટલો ફેરફાર થયો છે. અને આ શક્તિ છે એ કુટુંબના કદને અસર કરે, મતલબ બાળકોનો જન્મદર ઊંચો હોય, ઓકે, તો કુટુંબનું કદ મોટું થાય. શ્રમ બજાર એટલે શ્રમિકોનો પુરવઠો છે એને પણ અસર કરે. અને એ પ્રમાણે જો 0 થી 14 વર્ષની વસ્તી વાળા બાળકો છે એનું પ્રમાણ 32.78% હતું, જે ઘટીને કેટલું થઈ ગયું છે? 29.21%. જે બતાવે છે કે ભારતમાં બચ્ચા પાર્ટીનો જન્મદર શું થયો છે? ઘટ્યો છે. આપણા માટે બહુ સારી બાબત કહેવાય. બાય ધ વે, મારે તમને હજી આંકડો દેખાડવો જેવો છે કે 15 થી 64 વર્ષની વસ્તી છે એ 62.44% હતી, 2014 માં વધીને થઈ ગઈ છે 65.30% થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? તો આ જે 65.30% છે એ કામ કરતી ઉત્પાદક વસ્તી છે. કામ કરતી વસ્તીમાં 62% માં 65% વધારો થયો દર્શાવે છે કે દેશના વિકાસ માટે બહુ સારી બાબત છે, કારણ કે આપણને શ્રમિકો મળી રહ્યા છે, હે ને? સર, રેગ્યુલર લેક્ચર ક્યારથી શરૂ થશે? એટલે આ રેગ્યુલર લેક્ચર જ છે. આ તને શું દેખાય છે? આ રેગ્યુલર લેક્ચર નથી. આ રેગ્યુલર તો છે. ઓકે, તો દેશના વિકાસ માટે બહુ સારી બાબત છે. ઓકે, તો આ વયજૂથ પ્રમાણેની વસ્તી છે. જાતિ પ્રમાણ જે અત્યારે આપણે ભણ્યા, જાતિ પ્રમાણ વાળો એક કહેવાનું વચ્ચે ભૂલી ગયો છું, ડીપીપીમાં હું લખી દઉં છું તમને સાથે સાથે. જાતિ પ્રમાણ 3 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા બહુ બધી છે. બીજું બધું આજના લેક્ચરમાંથી કરો, કાંઈ ન કરો તો કાંઈ નહીં. જાતિ પ્રમાણ છે 3 અથવા 5 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. બહુ બધી વાર મેં જોયું છે, એટલે ખાસ લખવું. આખું કોષ્ટક એમાં યાદ ન રહે તો ભારત અને ગુજરાતના છેલ્લા વર્ષના જે આંકડા છે, ઓકે, એ ધ્યાનમાં લેવાનું. હમણાં જ કોઈ સર લેક્ચર નતા. લેક્ચર તો છે. શું છે આ? સર, આ મંથમાં કેટલા ચેપ્ટર પૂરા થશે? બેટા, એમ તો કેમ ખબર પડે કેટલા પૂરા થશે? પણ કન્ટિન્યુઅસલી આપણું ચાલુ થશે, અને આ મંથ પૂરો થાય ત્યાં સુધીમાં મને આશા છે ત્યાં સુધી 7મું તો આપણે પૂરું કરી નાખશું, 8મું શરૂ કરી દેશું. ઓકે ઓકે, ચાલો. જાતિ પ્રમાણ અંગે નોંધ લખવાની છે. અને એ સિવાય આજના લેક્ચરમાં આપણે જેટલા આંકડા ભણ્યા, ઓકે, તો આજના લેક્ચરમાં તમામ ટીક કરેલા આંકડા યાદ રાખજો. તમામ ટીક કરેલા આંકડા પાકા કરી નાખજો. ઓકે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ એક્ઝામમાં 7 ચેપ્ટર છે શનિ. આ લેક્ચર ઇમોશનલ હતું. ઓકે, હા, ઇમોશનલ હોય તો પ્લીઝ ઇમોશનલી એને જરા ગ્રહણ કરજો, એટેચ થાજો, અને પ્રયત્ન કરજો કે નેક્સ્ટ લેક્ચરમાં આવો
ઓકે, તો આપણે ભણવાના છે પાંચમું અને છેલ્લું, ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી. ઉપરાંત 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 ઊંચા જન્મદર માટેના કારણો પણ ભણશું. સોમવારે આપણે મળીએ. ઓકે, તો આ બાબતની ચર્ચા કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો ત્યાં સુધી. બાય બાય, સી યા.